પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકાતામાં કહ્યું કે ભાજપે નકલી મતો દ્વારા દિલ્હી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતી ચૂંટણી પંચે આમાં મદદ કરી। તેમણે કહ્યું હતું કે ભાજપે ચૂંટણી પંચની મદદથી નકલી મતદારોને મતદાર યાદીમાં સામેલ કર્યા। મમતાએ પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકમાં આ વાત કહી। તેમણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ મતદાર યાદીમાં સુધારો કરવા અને નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણી પંચના કાર્યાલય સામે ધરણા કરશે। તેમણે કહ્યું જો હું 26 દિવસ સુધી ભૂખ હડતાળ પર જઈ શકું છું તો હું ચૂંટણી પંચના વિરોધ આંદોલન પણ શરૂ કરી શકું છું। હકીકતમાં તેઓ જમીન સંપાદનના વિરોધમાં 2006માં હાથ ધરેલી 26 દિવસની ભૂખ હડતાળનો ઉલ્લેખ કરી રહ્યા હતા। મમતાએ દાવો કર્યો કે ભાજપે આ યુક્તિનો જ ઉપયોગ કરી દિલ્હી અને મહારાષ્ટ્રના વિધાનસભામાં ચૂંટણીનો પણ વિજય મેળવ્યો છે। এই যত কাগজ দেখছেন সব গুজরাট আর হরিয়ানা আর পাঞ্জাব, গুজরাট হরিয়ানা পাঞ্জাব, আর পাঞ্জাবেও তো ভোট আছে না। গুজরাট হরিয়ানা লিস্টের পর লিস্ট, গুজরাট হরিয়ানা দেখে নিন। শুধু আমি স্যাম্পল সার্ভে হিসেবে কিছু কালেক্ট করেছি। আমি কিন্তু দ্য ক্যাট ইজ আউট অফ দ্য ব্যাগ নাও। How BJP is manipulating the voter list with the blessings of Election Commission, that is clear, very much clear. મમતા બેનર્જીના નિવેદન પર ગુજરાત ભાજપ ધારાસભ્યએ આકરા પાણી આવતા પ્રતિક્રિયા આપી છે। ત્યારે કોંગ્રેસને પક્ષ પલટું અને હાલ ભાજપના ધારાસભ્ય સીજે ચાવડાએ કહ્યું હતું કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં ઈવીએમનું નામ નથી લેતા અને ઈવીએમ ઉપર ઠીકરું નથી ફોડી શકતા એટલે નવું બહાનું શોધ્યું છે। ત્યારે એવા જ બીજા એક પક્ષ પલટુ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે બંગલામાં સુશાસનની જરૂર છે। ત્યારે આવા નિવેદનોનો તેઓ હાર ભાડી ગયા છે એટલે કરી રહ્યા છે। જે રાજ્યમાં ચૂંટણીમાં નામ ઉમેરવામાં આવે કે કમી કરવામાં આવે એની વધુમાં વધુ કાળજી તો એ રાજ્યનો મુખ્યમંત્રી અને સરકાર રાખતી હોય છે। તો એનો મતલબ કે બંગાળમાં કયા પ્રકારનું શાસન ચલાવે છે તે આવી એની વાત કરવી પડે એટલે બિલકુલ વાહિયાત વાત છે। અને ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓમાં જ્યાં જ્યાં હાર્યા છે ત્યાં એ પોતે ઈવીએમ વિશે ટેકરું પડી શકે એમ નથી એટલે કે બીજું બાનું ધરી છે, બીજી કોઈ વાત અમારે છે। બેનર્જી હાર ભાડી ગયા છે ને આ પ્રકારની ખોટી વાતો, આ પ્રકારની ભ્રામક વાતો કરે છે। એમણે સુશાસન આપવાની જરૂર હતી, એમણે ગુંડાગર્દી જે બેરોકટોક ચાલી રહી હતી, જે રીતે ડરાવવાનો ધમકાવવાનો જે પ્રયત્ન ચાલતો હતો, મતદારોને ડરાવવાનો પ્રયત્ન ચાલતો હતો, કાયદોની વ્યવસ્થા પડી ભાંગી હતી, એ દુરસ્ત કરવાની જરૂર હતી। આવા આક્ષેપો કરવાથી કંઈ ના થાય। આખો દેશ એ મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે ત્યારે એ હાર ભાડી ગયા છે ને એટલે આ પ્રકારના ખોટા નિવેદનો કરી રહ્યા છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષ પછી ભાજપ સરકાર બનાવી છે। તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠક જીતી હતી। આમ આદમી પાર્ટી આપે 22 બેઠક જીતી હતી। એ જ સમયે કોંગ્રેસ છેલ્લી 2 ચૂંટણીની જેમ પોતાનું ખાતું પણ ખોલી શકે નહીં। મમતાએ આરોપ મૂક્યો છે કે ભાજપે દિલ્હી અને મહારાષ્ટ્રની ચૂંટણી જીતવામાં પણ આ નીતિ અપનાવી હતી। દિલ્હીના ચૂંટણીમાં હરિયાણાના મતદારો અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુજરાતના મતદારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જો જરૂર પડશે તો મતદાર યાદીમાંથી નકલી નામ કઢાવવામાં આવે। અમે ચૂંટણી પંચના કાર્યાલયની સામે ચોક્કસ મુદત માટે દેખાવો કરી શકીએ છીએ। જોકે તેમણે સ્પષ્ટતા કરી નથી કે દેખાવો કોલકાતા કે નવી દિલ્હીમાં કરવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।